જો જેવડી જો કેવી હશે છે શું તૈયારી છે તારું પ્રિય શું છે બોલતો તને છોકરી નહીં પૂછતું હોય ઘરમાં ખાવામાં બે લોકોના નાટક હોય છે ડીશમાં જી આવે એ ખાઈ લેવાનું એક ઝેર આપે ને તો ઝેરે ખાઈ લો પેલા 2 વાર પથરી થયેલી છે તોય આ માં એ પાણી નથી પીતા દવાખાને જઈએ છીએ આ જો કેવી પકડીને ઊભી રહી ગઈ છે ને હેરકટ માટે આવ્યા ને ત્યાં જો કોણ મળી ગયું ટીવી કરવાનું ચાલુ કરો તો રાત્રે ઘરે લાઇટ કરવાની જરૂર નથી પડતી એ દાદા આપું ખાઈ ગયા મસ્ત છે ભૂખ્યો થાય ને એટલે ગાંડો થાય રોનકભાઈ ને ત્યાં સાપ આવ્યો હતો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજના બ્લોગ્સમાં બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે હર્ષિલ બ્લોગ ચાલુ કર્યો છે ચલો આપણે નીચે જઈએ બધા શું કરે છે જોઈએ રવિવાર છે તો પપ્પા અહીંયા બેઠા બેઠા કંઈક ખાય છે શું ખાવ છો સિંગ દમણની સિંગ છે ને આ તો બસ જો સિંગ ખાવ છું આવો બધા સિંગ ખાવા તો સુવિચાર આપી દો આજનો હવે સુવિચાર ને આજનો સુવિચાર એ છે કે કાલનું જે સારું હોય નરસું હોય જે બોલ્યા ચાલ્યા હોય ગમે તે ફેમિલીમાં કે બહાર એ કાલનું કાલ મૂકી અને સવારે બીજા દિવસે જે સવાર પડે ને એ ઉઠીને નવા દિવસની શરૂઆત કરો અને કાલનું ભૂલી જાઓ એટલે દરરોજ તમે ખુશ જ રહેશો રોજની નવી શરૂઆત કરો કાલનું કાલે ભૂલી જાઓ હા ચલો તો હવે જઈએ આપણે કિચનમાં આજે કંઈક નવું બનાવવાનો પ્રોગ્રામ છે તો જોઈએ કે કિચનમાં શું બને છે તો અહીંયા બની રહી છે રોટલી અને આ બીજી શું તૈયારી છે શું તૈયારી છે તારું પ્રિય શું છે બોલતો મારી પ્રિય તો ઘણું બધું મારું પ્રિય જ છે ખાવાનું તારી પ્રિય નહીં ખાવાનું તારું પ્રિય તને છોકરી નહીં પૂછતું હોય ખાવાનું તો મારું બધું પ્રિય જ છે આ તો ફ્રેન્કી છોકરીનું ના ફેંકી નહીં બનતી તો અત્યારે બપોર થોડી ફ્રેન્કી હોય રગડો બને છે વટાણાનો રગડો બને છે યસ રગડો મારો ફેવરિટ છે બધી ફેવરિટ જ છે તે કા ખાવામાં મારા નાટક ન હોય ઘરમાં ખાવામાં બે લોકોના નાટક હોય છે એમાંથી હું એક બતાવી દઉં તમને એક આ છે અને બીજું ઉપર છે એ મેં તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યું એ અને હું તો બધું ખાઈ લઉં જે ડીશમાં હોય ને એ ખાવ મારો એક નિયમ છે ખાવાનું ક્યારેય નકારવાનું નહીં ડીશમાં જી આવે એ ખાઈ લેવાનું એક ઝેર આપે ને તો ઝેરે ખાઈ લઉં पहली फुर्सत में निकल कोई जरूरत नहीं हिंदुस्तान को तेरी બસ લિમિટમાં ચલો તો જોતા રહેજો આઈ એમ બેક વરસાદ જો મસ્ત વરસાદ ચાલુ છે અત્યારે ધીમો પડી ગયો ને કાલે આવે છે સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ ખબર નહીં નિકોલમાં વરસાદમાં કેવી રીતે આવશે 1 લાખ લોકોની સભા થવાની છે ભગવાન જાણે શું થશે કાલે અને અહીંયા જો બે સાસુઓ અહીં જમે છે સૌથી પહેલા બેહી ગઈ હતી બે અહીં જમે છે અમે રસો કરી રમે ચડી ને અહીં જમી જ નહીં જીવ દિવસ નહીં મોટી બોલો આપણે કહેતા હતા મને. અને અહીંયા જો આ ભાઈ મેં સાંભળ્યું કે મારી ટીકા કરતો હતો મારે એવી ઓલી શું કે કહેવાય શબ્દ એ તમે વિચારી લેજો કેવું ભ્રાતાશ્રીની ટીકા કરું ઓકે હમણાં વાત કરું ને દાદા અહીંયા રહ્યા અને પપ્પાને જો હમણાં દવાખાના આટા આવે દીપકભાઈ ના ત્યાં પપ્પા શું થાય તમને પેલા 2 વાર પથરી થયેલી છે તોય આ માં એ પાણી નથી પીતા તો હવે આજે અત્યારે દવાખાને જઈએ છીએ સન્ડે છે પણ આપણે ફોન કર્યો દીપકભાઈને તો એમને કીધું કે આવી જાઓ તો ચાલો ગાઈસ પેલા દવાખાને દેખાડી આવીએ પછી શું કે છે તમને જણાવું જો અમારા ઘરે છે ને બહુ જૂના મહેમાન આવ્યા છે જો તને ખુદ ને દેખાડું છું હું રોવા મળશો આપણે નાની આવતી ને ત્યારે બહુ રમતી કોઈ પણ જાતી નથી આવડી તો જો હમણાં ખુદ ને જોયે ને તો એ દાંત કાઢે કોણ છે નીચું બાંધવા ગઈ નીચું આવે આવું કરતા હતા. તું નાની હતી ને ત્યારે આપણે આવું કરતા હતા જોવે છે ડબ્બીમાં. ડબ્બી ગઈ હો હવે નહીં. અટકી મુખવાસ લાવો મુખવાસ જા પેલું લે મુખવાસ આપું જા જા મુખવાસ મુખવાસ લેતી આપું જા લેતી આય. જાય રો મુખવાસ અહીંયા જા લઈ આપું જા લેતી આય, જા ધીરે દે ફ્રોક પહેર્યું સાસ તો લે પણ આપું લઈ થયો ફૂટ પર લઈ થઈ જા આમાંય જા વાહ આઈ તો જીવા જીવા આઈ તો જીવા લે એ ખુદ ને જોઈ છું તો દેખાડે ખુદ ને આ કર દાદા એ બાપા ઊંચું જો દાદા થઈ આ ગયા કર પરિમલમાંથી અહીંયા રહેવા બોલ આવ્યો ને મોઢું ત્યાં આપણે દિલીપભાઈ કાકા કહેતા હતા આ સીધો દાદો આ કર મને કાકા કહે અહીંયા બધા દીપ કાકા અભી બુડો કાકા કે એને આ ટેણીયા અમુક શીખી ગયા છે ને બધા વ્લોગ જોતા હોય અને આપી દે જેવો નીકળું ને એટલે સીધો એમ જ કે એ દીપ કાકા ગાડી લઈને નીકળો ને તો બધા ઊભા હોય હો.
અને તી બે ટીણી એવા કે જોરથી બોલે હે દીપ કાકા કોઈ જોતું નહીં જોવે અહીંયા કેવડો પૂછાયો તો ખરા કેવો ઘરમાં આવ્યો છે લાય જો જેવડી જો કેવી હસે છે આ જો કેવી પકડીને ઊભી રહી ગઈ છે ને જીવા અહીંયા જો એ નહીં પડે ડોગી ક્યાં છે જીવા હે આઈ રહ્યું. આ રહ્યું હો ચલો બહાર ફરીને આવી ગયા ઘરે કે હશે તો મેગી આજે શું બનવાનું છે મેગીની ફ્રેન્કી જીવા ચલો બાના guys. બાના પી તો હું મારા હેર કટ કરી આવું બાના ઓકે જ છે એમ તો બટ આ સાઈડમાં બધા વધી ગયા છે તો હું સેટ કરી આવું બાના ચલો તો- ગાઈસ મળ્યા ખાવા મૂકવાની મેગી બનાવવાની સૌ એ આપ્યો આ ખાવું છે તારે ચાલો બાય બાય આ ખાવું છે બાય બાય આ કઈક ચાળા કરે એટલે એને જોવે બાય છે. બાય ક્યાં કઈ ચાલે હાલો ચલો હું આવ્યો જય શ્રી કૃષ્ણ હેર કટ માટે આવ્યા ને ત્યાં જો કોણ મળી ગયું આ મારો જો વર્ષોથી આજ મારા હેર કટ કરે છે આ માણસ મહિનામાં કેટલી વાર હેર કટ કરાવવા આવે જો સેજ વધે એટલે સીધે કાપી નાખે ને હા અને અચાનક મળી ગયો છે આમ આ ભાઈ એમને તો મળતા નહીં આપણને અચાનક જ મળે શું કેવું ભાઈ મોજમાં હું શોખ થઈ ગયો હતો કે ભાઈ આ ભાઈનો ફોન આવ્યો ઓલા આ જો આનો વાળ જો ગ્રોથ જો આનો છે ને જોરદાર જો એક ડેન્ડ્રફ છે એકેય નથી હશે હું યુઝ કરે વાળમાં ડીગલોનો હેર સોપ જો આ ડીગલોનો હેર સોપનું કમાલ છે જો છે સજી એકદમ કાળા કાળા વાળ તડીમ કયો સોપ છે આવશે ચાલ જલ્દી જોવા મળશે તમને હું બી જલ્દી જોવા મળીશ દીગલોમાં યસ આ અમારો ફોટોશૂટ કરવાનું છે બ્રાન્ડ એમ્બેસેડર બનવાનું છે રવિ યસ તમે કરાવો ને બાકી જો આની સ્કિન જો હે ને ડીગલો વાપરીને જો કેવી એકદમ ક્લીન છે ને આવી રીતે હોય જ્યાંથી મેં ડીગલો યુઝ કરવાનું ચાલુ કરું તો રાત્રે ઘરે લાઇટ કરવાની જરૂર નથી પડતી દાદા આ શું છે ખબર મેગીની ફ્રેન્કી છે દાદા મેગીની ફ્રેન્કી હા હા તમે ખાધી ક્યારે નહીં ક્યારે ચાખીને કહો તો કેવી બની છે મેં બનાવી હા. આમ વાળી દો એને આમ ખાતા ફાવે તમને હા એમ વાળ દો પછી સોસ લગાવો એ દાદા આખું ખાઈ ગયા ચવાય છે ને કેવી લાગી મસ્ત છે તીખી લાગે છે કે ખવાય એવી છે બહુ દીધી નથી ને ભાઈવી દાદા મસ્ત મસ્ત ને ખાજો તો હરખું હજી નથી બની પણ મને બનાવવા તો દે આ પૈડી પણ હવે હા રહી ભૂખ્યો થાય ને એટલે ગાંડો થાય કોઈનો નહીં કોઈનો નહીં એટલે ખબર નહીં હવે શું થશે એનું હા થોડો પૂછવાનો ક્વેશ્ચન છે બાકી છે ને ધીરાવીને ખાવાનું હે ક્રિકેટ કેવા છે સારા છે પેલા નાઈ લો કે ભૂખ લાગી તમને ભૂખ લાગે છે ક્યાં છે નાક રોનકભાઈ ને ત્યાં સાપ આવ્યો હતો હે હા કોનો પકડે લેડીઝ કોઈ આવી હતી પકડવા વાળી ઈ બેન જ પકડશે ઈ બેન જ પકડશે ઈ બેન જ પકડશે એ તો આવશે બેન તમારે ધ્યાન રાખવાનું હા લાવ ઓલામાં બધી ફસાઈ ગયેલો ભાવણી ક્યાં છે બહેણી જો હે ચિંતા ના કરો એને તો આવું પડશે ને મારે કેવી રીતે પકડવાનું બસ એ તો ફીટ થઈ ગયો એ આટી ચડાઈ ગઈ લાવું છે બીજું કઈ અને આટી ચડાઈ દે આવું નથી બોલે કેવડું મોટું એ મોઢું જો પાડે બરણી લઈ લો આપણી સોસાયટીમાં ના કઈ જતો
સંદીપભાઈ તમે બની ગયો ને જા. ટાંકણું આવવા દઉં? આ તો બહુ ઝંઝેડાઈ ગયો. ગોળ ગોળ કરો બતાવો એ નીચે લઈ ગયો અરે યાર ખીચડી છોડ દીધી હા કે જાય ભયો નો ક્યાં જાય તું કેસો કરી બટન નું બહુ ગુસ્સે થઈ બહુ ગુસ્સે થઈ ગયો ખીચડી પર તોડી નાખી એને તોડી નાખ્યા. અરે સાગરા પણ હાથો જવા દે પણ મને ત્યાં પ્રકાશ કાકા તો મારે છે મને એ કાકુ પૂંછડી હજી હલે હા. ઓલી તો ટુકડો. છાપ વાળી ચાલો રેડી દેખાય છે કાકા હું તમને ઘરે એવું મત કેટ દે એમ એને કઈ ખબર પડતી નથી યાર કેમ નાટક વરસાદ આવ્યો છત્રી લે તો તમે મને ઘઉં ચોખાની થેલી આપી દો એક થેલી હોય તો આપો. એ ગઈ સર તો આ સાથે આપણે આજનો બ્લોગ ફિનિશ કરીએ છીએ. સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને શું કરવાનું છે સબસ્ક્રાઇબ. યસ અને મસ્ત મજાની કમેન્ટ કરજો. તો હું એવું વિચારી રહ્યો છું કે કમેન્ટ્સ રેન્ડમલી ચૂઝ કરીશ 3 કે 5 જેવી અને જે બી સિલેક્ટ થશે રેન્ડમલી જે લોકો વિનર થશે એમને અમારા તરફથી કંઈક ને કંઈક અમે વસ્તુ આપીશું એવું હું વિચારી રહ્યો છું. તો આ બ્લોગમાં કમેન્ટ કરજો. હું નેક્સ્ટ બ્લોગમાં હું તમને ફાઇનલમાં કહી દઈશ એ બી. ઓકે સો વિડીયો કેવો લાગે છે એ કમેન્ટ કરવાની છે. ઠીક છે કોઈ વખાણ ખોટા વખાણ નથી કરવાના. વિડીયો બનાવીએ છીએ અમે. ઇફ તમને મજા આવતી હોય તો એના વિશે બસ ખાલી કમેન્ટ કરવાનું છે અને જો તમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે તો બસ એની કમેન્ટ કરવાની છે. ઠીક છે તો ચાલો મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. મેઇન છે ફેમિલી સાથે ખુશ રહેવાનું છે, હળીમળી દેવાનું છે. ઠીક છે ચાલો મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ. બાય બાય.